આજના વાર્તા વૈભવ વિભાગમાં આપ સૌનું સ્વાગત છે. આજની વાર્તા આપણી આવડત કે જ્ઞાન એ કોઈ ચોરી કરી શકતું નથી. મિત્રો, આપણા ઘરની અંદરથી કોઈ વસ્તુની ચોરી થઈ જાય, આપણે અન્ય કોઈ પુસ્તકો પડેલા હોય તો પુસ્તકોની ચોરી થઈ જાય, અન્ય કોઈ વસ્તુની પણ ચોરી થઈ જાય, પણ આ વાતનો હેડિંગ એમ કે છે કે આપણી આવડત કે આપણી બુદ્ધિ કે આપણું જ્ઞાન એ કોઈ ચોરી શકતું નથી. કોઈ એક બહુ મોટા બિઝનેસમેન બહુ મોટો વ્યવસાય કરતા હતા. એકદમ સારો વ્યવસાય હતો. એના 2-3 ભાગીદારો પણ હતા. પણ આ વ્યક્તિ છે એ બહુ સરળ હતા. એટલે બીજા જે 2-3 હતા ભાગીદાર, એમણે વિચાર કર્યો કે આપણે આને બિઝનેસમાંથી આપણે કાઢી મૂકી. એટલે બધાએ કંઈક ખોટી વસ્તુ ગોઠવી, વ્યવસ્થા કરી અને એમ કીધું કે આ બિઝનેસમાં તો ખોટ જાય છે. એટલે કોઈ જો ખોટ પૂરી કરવા માગતા હોય તો આ બિઝનેસમાં રહીએ. એટલે પહેલા માણસને એમ થયું કે એવું હોય તો મારે નીકળી જવું જોઈએ, એટલે એ નીકળી ગયા. બીજી વખત પાછું ફરીવાર કોઈ 2 જણાએ પોતાનું કામની શરૂઆત કરી. કામમાં બહુ આગળ નીકળી ગયા, ખૂબ સારો બિઝનેસ પણ ચાલ્યો. પણ એ માણસે છેતરીને ન લીધું, પણ એને સમજાવીને લીધું કે તમે બહુ હોશિયાર છો અને તમે બધું સારું કરી શકો, એના કરતાં મને એકલાને કરવા દો ને. એમ કરીને કાઢી મૂક્યા. એ સંત પાસે જાય છે કે મારી પાસે કંઈ નથી, બધું જ મારા બધા હતા એ બધા લઈ ગયા. ત્યારે સંતે એમ કીધું કે તમે બિઝનેસ કર્યો, સારો કર્યો, તમને બિઝનેસની આવડત છે ખરી? બિઝનેસ કરતા આવડે જ ખરો? તો કે હા, બિઝનેસ હું જ કરતો હતો, કે બીજા કોઈને ખબર જ પડતી નહોતી. તો કે તમારી પાસેથી કોઈ પણ માણસ પૈસા લઈ જાય, તમને બિઝનેસમાંથી ધક્કો મારે, તમને ભાગીદારીમાંથી છૂટા કરે, પણ તમારું જે જ્ઞાન છે, તમારી જે આવડત છે, તમે જે બિઝનેસ કરી શકો છો, એ તમારી પાસેથી કોઈ લઈ ન જાય. અને કોઈ લઈ ગયું છે? તો કે ના, કોઈ નથી લઈ ગયું. ત્યારે એને એમ કીધું કે તમે સરળ છો, તમે એકલા બિઝનેસ કરો, બીજા લોકો તમને છેતરી જાય. એટલે એ વ્યક્તિએ પોતે પોતાના બિઝનેસની શરૂઆત કરી, એકલા શરૂઆત કરી, પ્રમાણિકપણે બિઝનેસને આગળ લઈ જવાનો પ્રયત્ન કર્યો. બહુ વધારે પડતું પ્રોફિટ લેવા કરતાં વધારે સારી ક્વોલિટીની વસ્તુ બનાવવા માટેનો પ્રયત્ન કર્યો અને આખરે એ બહુ મોટા બિઝનેસમેન બની ગયા. મિત્રો, એક વાત હંમેશા યાદ રાખો કે તમારી પાસે જે જ્ઞાન હોય, તમારી પાસે જે બુદ્ધિ હોય, તમારી પાસે જે આવડત હોય, એ કોઈ તમારી પાસેથી લઈ શકે નહીં, કારણ કે એ આખી એક કલા છે અને કલા કોઈ દિવસ ચોરી ન શકે. અને એ અનુસંધાને તમે વિચાર હંમેશા કરજો કે તમે આવડત વિકસાવો, તમે તમારી બુદ્ધિને વિકસાવો, તમારી પ્રતિભાને વિકસાવો. બાકી તમે ગમે તેટલું વસ્તુ લેશો, કદાચ બંગલો લેશો તો બંગલો કોક લઈ જશે, કદાચ તમારી પાસે કોઈ વાહન હશે તો વાહન કદાચ કોક લઈ જશે, અન્ય વસ્તુ લઈ જશે, પણ તમારી બુદ્ધિને કોઈ નહીં લઈ જાય. અને આ વાત ધ્યાનમાં રાખી અને વિચાર કરો કે આ દુનિયામાં સાચી મિલકત કઈ? તો કે સાચી મિલકત આ દુનિયામાં જે સંપત્તિ છે એ સાચી મિલકત નથી. સાચી મિલકત તમારી શાંતિ, તમારી પોતાની સ્વસ્થતા અને તમારી આવડત અને તમારી બુદ્ધિ, આ તમારી સાચી મિલકત છે. અને એ કોઈ દિવસ તમારી પાસેથી કોઈ લઈ નહીં જાય. સૌને ધન્યવાદ.